આપનું નામ અને આપની કામગીરી વિશે જણાવશો? મારું નામ રમીલા પરમાર અને મારી કામગીરી વિશે જણાવું તો 1998માં નવસર્જન સંસ્થામાં હું સામાજિક કાર્યકર તરીકે જોડાઈ. સૌપ્રથમ મારું કામ હતું એ સફાઈ કામદારો સાથે હતું. જ્યારે સર્વે કામ ચાલતું તો ત્યારે હું ટીમ સાથે ચાલ્યો સોસાયટીઓ એ જઈ અને એ લોકોને મળતી, એમના પ્રશ્નો જાણતી. 1993નો જે કાયદો હતો પણ એ કાયદાનો અમલ થતો ન હતો. ઘણા બધા યુવાનો સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે રાત્રે ગટરમાં એ લોકો ઉતરતા અને સફાઈ કામ કરતા અને ગેસ લાગવાને કારણે એ લોકો ગુંગળાઈને મરી જતા. પણ એમને કાનૂની જે સલાહ મળવી જોઈએ, કાયદાનું રક્ષણ મળવું જોઈએ, આજ દિન સુધી મળ્યું નથી. એટલે એમના પ્રશ્નોમાં પણ કામગીરી કરેલી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક પત્રકાર ભાઈ આવેલા અને એમની સાથે મેં સાણંદ અને અમદાવાદ શહેરમાં જે લોકો યુવાનો રાત્રે ગટરમાં ઉતરી અને સફાઈ કામ કરે છે એ લોકોનું આખું મેં ઇન્ટરવ્યૂ લેવડાવેલ અને ત્યાર પછી છાપામાં એની નોંધ લેવાઈ અને બીજા દિવસે તરત જ હાઈકોર્ટના જજે વાંચેલું અને ગુજરાતમાં સૌપ્રથમવાર 100 મોટો દાખલ થયેલ. બહેનો સાથે પણ સામાજિક પ્રશ્નો માં મેં કામ કર્યું છે. બાળકો સાથેની જે કામગીરી કરી છે એમાં એમની સાથે કેડર કેમ્પ કરેલા છે, વૈજ્ઞાનિક મેળો કરેલો છે, છોટે ભીમ નાટક સ્પર્ધા, લાઇબ્રેરી, રોડામાંથી સંવિધાન સ્મારક, બંધારણ ઘર અને મ્યુઝિયમ, જે બંધારણનું મ્યુઝિયમ છે એમાં પણ બાળકોએ સક્રિય કામગીરી કરેલી છે. દલિત અત્યાચારોમાં પણ મેં ઘણું બધું કામ કર્યું છે. જેમાં રૂપાલનો પ્રશ્ન, જેમાં મર્ડર થયું હતું તો એમને કાનૂની સલાહ, પંચનામું અને કુટુંબને જે આર્થિક સહાય મળવી જોઈએ એ પણ અપાવેલી છે અને દુઃખિત પરિવારને અવારનવાર મેં મુલાકાત લીધી છે. આભાર.